ચેનલ ઓફ વડોદરા. વડોદરા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા 2025 ઇન્ડસ્ટ્રીયલ ડિરેક્ટરી 2025ના અનાવરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો. વીસીસીઆઈ ઇન્ડસ્ટ્રીયલ ડિરેક્ટરી 2025ના અનાવરણ પછી ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી જીસીસીઆઈની ટીમ સાથે તેમના આગામી જીસીસીઆઈ વાર્ષિક ટ્રેડ એક્સપો 2025 માટે એક પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. જીસીસીઆઈનો આ કાર્યક્રમ 350થી વધુ પ્રદર્શકો અને 15,000થી વધુ B2B મુલાકાતીઓના અપેક્ષિત પ્રેક્ષકોને એકત્રિત કરીને એક સીમાચિહ્નરૂપ બનવા માટે તૈયાર છે. બીસીસીઆઈ ગુજરાતમાં વેપાર અને વ્યવસાયની તકોને પ્રોત્સાહન આપતા જીસીસીઆઈના આ પ્રીમિયર ટ્રેડ એક્સપોને સમર્થન આપે છે. આ વિષય સંદર્ભે કોન્ફરન્સ યોજવામાં આવી હતી. આજરોજ વીસીસીઆઈ ડિરેક્ટરી 2025નું વિમોચન કરવામાં આવ્યું છે. પુસ્તકથી પરિચય, પરિચયથી પરિણામ. આ પુસ્તકથી એકબીજાનો પરિચય કેળવવાનો છે અને એનો બ્રિજ બનાવી અને એના પરિણામ સુધી લઈ જવાનું છે. એની માટેનો વીસીસીઆઈ એક વિનમ્ર પ્રયાસ કર્યો છે. 3504,000 જેટલી એમાં લિસ્ટેડ એન્ટ્રી છે અને 520થી વધારે લોકોની જાહેરાતનો અને ખર્ચા પેટે જે જાહેરાતનો જે ઇન્કમ છે એ પણ આપેલી છે. લોકોએ ખૂબ સારો સાથ અને સહકાર આપ્યો છે અને વીસીસીઆઈના આ પ્રયાસ લોકોને વેપાર ઉદ્યોગમાં ખૂબ પ્રગતિ કરાવે, એકબીજાના નજીક આવે, એકબીજાનો વેપાર વિનિમય થાય એવો વીસીસીઆઈનો એક પ્રયાસ છે અને એમાં અમે સફળ થઈશું એવો અમને આશાવાદ છે. ચેમ્બર ઓફ કોમર્સ વતી એક બહુ મોટું જ એક્ઝિબિશનનું આયોજન કરેલું છે જેનું નામ છે ગેટ 2025 જીસીસીઆઈ એન્યુઅલ ટ્રેડ એક્સપો 2025. એકચ્યુઅલી ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સની અંદર લગભગ 40થી 50 અલગ અલગ કમિટીઓ છે, કારણ કે પાન ગુજરાતના બેઝ ઉપર બનેલું છે અને એની ઉપર ઘણી બધી ઇન્ડસ્ટ્રીઝ સામેલ છે. એટલે અમે લોકો એમાંથી ફક્ત 5 કે 6 સેક્ટર અલગ ચૂઝ કર્યા છે કે જે અત્યારે ગુજરાતને આગળનું વિઝન આપે છે. વિઝન 2047 જે આપણા માનનીય પ્રધાનમંત્રીશ્રીએ અમને આપેલું છે આપણને સૌને, એ વિઝન પ્રમાણે અમે લોકો કામ કરવા માંગીએ છીએ. એ 6 સેક્ટરની અંદર અમે લોકો લગભગ આજે આયોજન કર્યું છે એક્ઝિબિશનમાં. એમાં 301 સ્ટોલ છે અને 8,000 સ્ક્વેર ફીટની અંદર એનું આયોજન થયું છે 10, 11, 12 એપ્રિલ 2025. આ જે આયોજન કર્યું છે તેનું સ્થળ છે એ વિજ્ઞાન ભવન છે, સાયન્સ સિટી જ્યારે કહે છે, અમદાવાદની અંદર આવેલ છે. અહીં આગળ લગભગ અમે લોકો 15,000 ફોકસ વિઝિટર્સને લાવવાના છીએ અને આ 3 દિવસના આયોજનની અંદર અમે લોકોએ ઘણા બધા ઇન્ડસ્ટ્રીઝની મોટી જે આ સેક્ટરની વ્યક્તિઓ છે
એ લોકો અમને કોન્ફરન્સીસ દ્વારા નોલેજ આપવાનું છે, કઈ રીતે બિઝનેસને આગળ લઈ જવો અને કઈ રીતે ગુજરાતની અંદર વધારે ને વધારે આ ઇન્ડસ્ટ્રીઝ ફૂલે ફાલે અને બીજા ઇન્વેસ્ટર્સ આવે એના માટેનું આ મેઇન આયોજન કરેલ છે.